તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં સાર્વત્રિક સતત બીજા દિવસે માવઠાનો માર રહ્યો। કચ્છ અને અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ। સતત બીજા દિવસે ભર ઉનાળે કચ્છ જિલ્લામાં અષાઢી માહોલ સર્જાયો હતો। ભુજના પાવરપટ્ટી વિસ્તાર બાદ શહેરી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। ભુજ, માધાપર, સુખપર, મિર્ઝાપર સહિતના ગામોમાં કમોસમી વરસાદ। ભુજ શહેરમાં તેજ પવન સાથે વરસાદને કારણે રસ્તા પર પાણીઓ વહેતા થયા હતા। ભુજ તાલુકાના ગામોમાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા। સુમરાસર, લોરિયા, ઝુરા, કુનરિયા સહિતના ગામોમાં પણ કમોસમી વરસાદ। તો કમોસમી વરસાદને કારણે કેરી સહિતના પાકમાં નુકસાનીની ભીતિ। વધુ માહિતી સાથે સંવાદદાતા હર્ષદ પણ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે હર્ષદ, કચ્છમાં કયા વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે? કેટલા હેક્ટર પાકમાં નુકસાન? ચોક્કસથી હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। પશ્ચિમ કચ્છમાં વહેલી સવારથી જ ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો હતો, પરંતુ વરસાદ એકાએક બપોર બાદ વરસાદ જે છે તે ગ્રામ્ય શહેરી વિસ્તારમાં પણ જોવા મળી રહ્યો છે। ભુજની વાત કરીએ, ભુજ, માધાપર, કુકમા, સુખપર, માનકુવા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ, કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની પણ ભીતિ છે। હાલ કચ્છની કેસર કેરી જે છે તે પણ હજી સુધી બજારમાં નથી આવી, પરંતુ આ કમોસમી વરસાદના કારણે અને ભારે પવનના કારણે કેરીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ છે। હવામાન વિભાગની આગાહી અનુસાર જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હજુ પણ વધુ વરસાદ પડે તેવી પણ શક્યતા જે છે તે સેવાયેલી છે। જી હર્ષદ, સમગ્ર માહિતી બદલ આભાર।